ભાવનગરના મથાવાડા હાઈસ્કૂલ ખાતે વિશ્વ માસિક આરોગ્ય દિવસ ઉજવાયો। આજરોજ 28 મેના રોજ મથાવાડા હાઈસ્કૂલ ખાતે CSPC ટાટા ટ્રસ્ટ દ્વારા વિશ્વ માસિક આરોગ્ય સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી છે। મથાવાડા અને ભારાપરા ગામના કિશોરીઓ અને તેમના માતા પિતા મળી કુલ 105 લોકોએ ભાગ લીધો। કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી દશરથભાઈ દ્વારા CSPC સંસ્થાના કામનો પરિચય કરવામાં આવ્યો છે। સંસ્થાના પ્રતિનિધિ કેતનભાઈ હિંગુ દ્વારા માસિક આરોગ્ય કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી। કન્સલ્ટન્ટ ગૌરવભાઈ ઠક્કર દ્વારા લોકભોગ્ય ભાષામાં જાતિગત સમાનતા વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી। માસિકના વિષયમાં પુરુષોની સંવેદનશીલતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ ડોક્ટર યશ શ્રી શાહ સ્ત્રીરોગ નિષ્ણાંત પાલિતાણા દ્વારા માસિક સ્વચ્છતા અને ગર્ભાશયના કેન્સર કેવી રીતે જોડાયેલા છે તે વિશે ચર્ચા કરવામાં આવી। ત્યારબાદ સમગ્ર શિક્ષા અભિયાનના જિલ્લા કન્યા શિક્ષણ કોર્ડિનેટર નીલમબેન જેતાણી દ્વારા શા માટે 28 મેના દિવસે માસિક સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવે છે તે વિશે વિગતવાર છણાવટ કરવામાં આવી। કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રિયંકાબેન સરવૈયા દ્વારા કરવામાં આવ્યું। મથાવાડા હાઈસ્કૂલના આચાર્ય નિલેશભાઈ બારૈયા પ્રેરક સંખ્યામાં માતા પિતાને હાજર રાખી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં મદદરૂપ થયા છે। આસિફ અગવાનનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહુવા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।